मैं डॉक्टर अरविंद चंद्रशेखरन, मैं के पटेल हॉस्पिटल में कंसल्टेंट क्रिटिकल केयर मेडिसिन। सो आज जिग्नेश यादव 43 ईयर ओल्ड मेल पेशेंट का ब्रेन डेड ऑर्गन डोनेशन के पटेल हॉस्पिटल में हो रहा है। ये पेशेंट 3 दिन पहले से हमारा हॉस्पिटल में एडमिटेड है। अचानक से इनको ब्रेन स्टेम स्ट्रोक हो गया है। सो ये स्ट्रोक को बचाने के लिए हमने पूरा कोशिश किया है, फिर भी इनका ब्रेन को हम नहीं बचा पाया। सो इसके बाद इनका ब्रेन डेड डिक्लेयर करने का एक प्रोसेस होता है जो इंडियन गवर्नमेंट वो सोटो एंड नोटो ऑर्गेनाइजेशन के थ्रू रूल्स वगैरह सेट किया है। वो रूल्स के थ्रू हमने एपनिया टेस्ट किया है 2 बार, और सेकेंड एपनिया टेस्ट आज सुबह 10:03 में एपनिया टेस्ट हुआ है। सो 10:03 आज सुबह इनको ब्रेन डेड डिक्लेयर किया है। तो ये ब्रेन डेड डिक्लेयर करने के बाद सोटो मतलब स्टेट ऑर्गन एंड टिश्यू ट्रांसप्लांट ऑर्गेनाइजेशन, सो ये अहमदाबाद में है इसका हेडक्वार्टर्स। इधर से वो इनका ऑर्गन्स को रिट्रीव करने के लिए और डॉक्टर्स सर्जन्स को इधर भेजा है। अभी ऑर्गन रिट्रीवल चल रहा है। ये पेशेंट का लिवर और किडनी अभी रिट्रीव किया जा रहा है, और ये लिवर और किडनी अभी और 2 पेशेंट्स को नया ज़िंदगी देगा। ठीक है। ये सिचुएशन में जो पेशेंट का फैमिली है, जिग्नेश यादव का फैमिली है, उनका फादर है, उनका पेरेंट्स है, उनका वाइफ है, उन सबको मैं बहुत बहुत थैंक यू बोल रहा हूँ, क्योंकि उनका बहुत मुश्किल वाला सिचुएशन में भी दूसरे लोगों का जान देने के लिए वो ऐसा वाला एक डिसीजन लिया है। उसकी वजह से और 2 लोग नया ज़िंदगी उनको मिलने वाला है। सिर्फ किडनी और लिवर के अलावा इनका कॉर्निया भी और किसी को नया विजन देने वाला है। सो ये बहुत बहुत अच्छा काम इनका फैमिली ने कर रहे हैं। ऐसा काम करने के लिए हम इनसे बहुत बहुत धन्यवाद बोल रहे हैं, शुक्रिया बोल रहे हैं। थैंक यू। મારું નામ ડૉક્ટર મેહુલ કાલાવડિયા છે અને અહીંયા હું કે પટેલ હોસ્પિટલ ખાતે CEO છું। આજ રોજ કે પટેલ હોસ્પિટલમાં એક બહુ નોબલ કાર્ય જે થવા જઈ રહ્યું છે। જિગ્નેશ યાદવ 43 વર્ષના એક યુવાનને બ્રેન ડેડ જાહેર કરવામાં સવારે આવેલા હતા, અને એનું આજે ઓર્ગન ડોનેશનનું એક ભગીરથ કાર્ય માનવતાના ધોરણે અહીં હાથ ધરવામાં આવી રહ્યું છે। અને અમારા ન્યુરોફિઝિશિયન ડૉક્ટર નીરજ બાલાની સાહેબ અને ડૉક્ટર અરવિંદ ચંદ્રશેખરન સાહેબની અંડરમાં આ પેશન્ટ એ સારવાર લઈ રહ્યા હતા, અને એને CV સ્ટ્રોક આવેલો હતો, બ્રેઇન સ્ટ્રોક, અને એમને બ્રેન ડેડ આજે સવારે જાહેર કરાયા। ત્યારબાદ પરિવારે કાઉન્સેલિંગ અને ખૂબ જ વિચાર કર્યા બાદ આજે એક ભગીરથ કાર્ય હાથ ધર્યું છે। એમાં ઘણા લોકોને જીવન મળશે, જેમાં અત્યારે ઓર્ગન રિટ્રીવલનું કામ ચાલી રહ્યું છે, અને એ અંગો દ્વારા ઘણા લોકોને નવું જીવન મળશે। આમાં અત્યારે કિડની અને લીવર માટે અત્યારે તેનું રિટ્રીવલનું કાર્યક્રમ ચાલુ છે, અને અહીંથી આજે એમને અમદાવાદ ખાતે એમના ઓર્ગનોને લઈ જવામાં આવશે। મારું નામ વિનોદભાઈ ચૌહાણ, હું અમારા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાનો ઉપપ્રમુખ છું। એક દુઃખદ ઘટના અમારા સમાજમાં બની। અમારા નવીનભાઈ યાદવ કે જેમનું મૂળ ગામ હાજાપર છે અને અત્યારે માધાપર રહે છે, મુંબઈ પણ એમનું કામકાજ છે। એમનો યુવાન પુત્ર બહુ ટૂંકી બીમારીમાં એમનું અવસાન થયું, અને ગઈકાલથી જ જ્યારે થોડાક આવા સંકેત જ્યારે મળેલા હતા, ત્યારે ખાસ કરીને અમારા સમાજના અગ્રણીઓ ડૉક્ટર મનોજભાઈ સોલંકી, અમારી મહાસભાના વરિષ્ઠ પ્રમુખશ્રી અમારા શૈલેષભાઈ રાઠોડ, એમના પરિવારજન છે કેતનભાઈ ચૌહાણ, અને એમના ઘણા બધા સગા સ્નેહીઓ પણ અહીંયા સવારથી ઉપસ્થિત હતા, અને બધાએ એક ખૂબ સરસ નિર્ણય, સેવાનો નિર્ણય, એક માનવ સેવાનો નિર્ણય લઈ અને નવીનભાઈના સુપુત્ર જિગ્નેશભાઈ નું જે બોડી છે એનું અંગદાન કરવાનો એક નિર્ણય લીધો। અને આપના માધ્યમથી અને અમે અમારા સમાજ તરફથી પણ એવી જ એક અપીલ કરીએ છીએ। સંભવતઃ અમારા સમાજની અંદર આ એક પ્રથમ કિસ્સો છે કે કોઈ નિધન થયું હોય અને એના પછી કોઈ વ્યક્તિએ અંગદાન કર્યું હોય, એવો સંભવતઃ અમારા સમાજની અંદર પ્રથમ કિસ્સો છે। એટલે અમને પણ થોડાક અમે ભાવુક પણ છીએ, અને સાથે સાથે નવીનભાઈ યાદવ, એમના સસરા પુષ્કરભાઈ ચૌહાણ અને એમનો આખો પરિવાર અહીંયા ઉપસ્થિત છે। લગભગ 35 થી 40 લોકો ગઈકાલથી અહીંયા સતત એમની સાથે હાજર છે, અને બધાએ
દુઃખી પણ છે, પરંતુ આજે એક એ વાતનો સંતોષ પણ છે કે એક એના જેટલા પણ એમના અંગો છે એ બીજા કોઈના શરીરમાં ધબકશે તો એ રીતે અમારા જિજ્ઞેશભાઈ કોઈને ને કોઈની બોડીમાં જીવિત રહેશે અને બીજા લોકોને પણ અંગદાન માટે પ્રેરણા મળશે. હું નવીનભાઈ પ્રેમજીભાઈ યાદવ, શ્રી કચ્છ ગુજર ક્ષત્રિય સમાજનો હું વ્યક્તિ છું. શ્રી નવીનભાઈ યાદવ, નવીનભાઈ પ્રેમજીભાઈ યાદવ, મારું મૂળ ગામ છે હાજાપર અને આજે મારા છોકરાનું જે દેહાંત કાલ રોજે થયું છે અને પરમ દિવસે મારા જે જિજ્ઞેશ છે એમના મમ્મીની પરમ દિવસે પુણ્યતિથિ છે. એ નિમિત્તે અમને એવી પ્રેરણા મળી સમાજ તરફથી અને અમારા સમાજના ભાઈઓ તરફથી કે આપણે આનું અંગદાન છે એના મમ્મીના તિથિના નિમિત્તે જ અમે અંગદાન કરીએ. અને લોકોને પણ એ સંદેશ હું આપું છું કે આપણું જે થવાનું હતું, કુદરતનું જે મંજૂર હતું એ થયું અને મારો સન કે અથવા જેનું પણ માવિત્ર હોય, જેનું પણ હોય એનું હૃદય હંમેશા ધબકતું રહેશે. નહીં તો શું થશે, રાખમાં છે એ રાખમાં જ ભળી જશે. અત્યારે મારા છોકરાની જે રાખ છે એ લાખમાં પરિવર્તન થઈ ગઈ છે. અને જીવનનું સાચું રહસ્ય જે છે કે તમે જીવન જો જીવો, જો બીજાના માટે જીવન જીવો છો ને એ જ તમારું સાચું જીવન છે. અને બધાને હું રિક્વેસ્ટ કરું છું કે જેના પણ માવિત્ર હોય કે જે પણ પોતાના પુત્ર હોય, બહુ મોટું દુઃખ છે એના માટેનું કે આજે દીકરાનો કંધે લઈને આજે બાપ ચાલે છે. પણ મને એવા હું સંદેશ દેવા માગું છું કે બધા છે એ અંગદાન કરો અને તમારું જીવન છે એ સફળ બનાવો.